વાત હવે મહેસાણાની કરીશું। 8 ઇંચ વરસાદના કારણે મહેસાણાના કડીમાં જનજીવન પ્રભાવિત થયું છે। કરણનગર રોડની 35 વધુ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। જય ગુરુદેવ સોસાયટી, એટલાન્ટા પાર્ક સોસાયટી, સુજાતપુરા રોડ પર આવેલી અનેક સોસાયટી જ્યાં મકાનમાં પાણી ભરાઈ ગયા છે। ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે। મોડે મોડેથી પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે, પરંતુ કડીવાસીઓ માટે આ મહેર છે તે કહેરરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે એક જ રાતમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને જેના કારણે અહીંયા આગળ જનજીવન છે તે પ્રભાવિત થયું છે। સોસાયટીમાં પાણી ભરાયા છે। અત્યારે અમે લોકો જે કડીના કરણનગર રોડ ઉપર છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કાકા, કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક જ રાતમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે? ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। પ્રથમ વાત કરીએ તો ખાસ કરીને તો દૂધની જ ગાડીઓ નથી આવી। સવારના બાળકો જે ભણવા જાય છે એ પણ નથી જઈ શક્યા સ્કૂલે। અહીંયા ગાયત્રી મંદિરે ભૂલકાઓ માટેનું બાલ મંદિર છે, એમાં પણ નથી આવ્યા છોકરા। બાકીની બધી ગાડીઓ દરેક સ્કૂલોમાં જતી આ રોડ ઉપરથી નીકળે છે। આ રોડ આમ એકંદરે પોશ એરિયા ગણાય છે, છતાંય આ રોડની હાલત એટલા માટે છે કે વર્ષોથી આ રોડ નીચો જ છે। આજુબાજુનું બધું પાણી અહીંયા એકઠું થાય છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થાય છે। ખૂબ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાઈ, વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે। 2 કિલોમીટર આવું બીજા રસ્તેથી ફરીને આવવું પડે છે। પાણીનું એટલું ભરાય છે ને કે બાઇકની એક્ટિવા બંધ થઈ જાય છે રસ્તામાં। બહુ જ તકલીફ પડે છે। અહીંનું નગરપાલિકાનું કામકાજ બી એટલું ખરાબ છે કે દર ચોમાસામાં અંડરબ્રિજ ફૂલ થઈ જાય છે તો બી કોઈનું નિરાકરણ કરવામાં આવતું નથી। તો બી હજુ એનું જ પ્રોબ્લેમ છે। એક રાતના 16 ફૂટ અંડરબ્રિજ ફૂલ થઈ ગયો છે પાણીથી, એટલે 2 કિલોમીટર અવરું ફરીને આવવું પડે છે મારે। રોજ ડેલી આજ મારો રસ્તો છે જોબ જવા માટે। હા, જે એક જ રાતમાં જે પડેલા વરસાદના કારણે જે કડીના સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જો કે મહેસાણા જિલ્લાના 10માંથી 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો છે, પરંતુ કડી શહેરની જો વાત કરવામાં આવે તો કડીમાં એક જ રાતે 8 ઇંચ વરસાદ પડવાના કારણે જે કરણનગર રોડ છે કે જ્યાં આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે જે સ્થાનિકો અને વાહન ચાલકો છે કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, કડી।